પાર્ટીની ઉમરસાડી માછીવાડની કોલેજમાં પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીની 24 દિવસ બાદ પણ ઘરે પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતાની વિષય ઊભા થવા પામ્યા છે। પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ટીવી સ્ટ્રીટમાં રહેતો 19 વર્ષીય હેનલ દિનેશભાઈ ટંડેલ જે ગત 11મીએ વલસાડ સાયન્સ કોલેજ ખાતે પરીક્ષા આપવા ગઈ હતી અને ઘરે પરત ન ફરતા તેમની માતા પ્રવીણાબેન દિનેશભાઈ ટંડેલે પારડી પોલીસ મથકે પોતાની દીકરી ગુમ થયાની ફરિયાદ આપી છે, જેમાં તેઓને પારડી નગરના બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા આકાશ દિનેશ પટેલ નામના યુવાન ઉંમર વર્ષ 20 ને 7 માસ હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે, જે પોતાની છોકરીને ભગાડી ગયો અને રૂપિયા 1,50,000ની એફડી તોડી લઈ ગયા અને સાથે સોનાની ચેન અને કાનમાં કડી અને સાંકડા પણ લઈ ગયા હતા। જે વાતને આજે 24 દિવસ થઈ ગયા છે અને દીકરી ઘરે પરત ન ફરતા અંગે માટે સાંસદ ડોક્ટર કે.સી. પટેલ, ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, વલસાડના એસપી કમિશનર શ્રી યાદવ તમામને રૂબરૂ મુલાકાત કરી પોતાની આપવીતી જણાવી હતી। આજે માતા દીકરી વિના એ જ પોલીસના અને પોતાની દીકરીને મેસેજમાં એટલું જ જણાવે છે કે તું જ્યાં પણ હોય ત્યાંથી પરત હેમખેમ રીતે પારડી આવી જા અને તારી જે ઈચ્છા હોય તે અમે રાજી ખુશીથી પૂરી કરી આપીશું, પરંતુ તાત્કાલિક જ્યાં પણ હોય ત્યાંથી પરત આવી જા। જો કે આ બાબતે પોલીસ મોબાઈલના લોકેશનના આધારે પહોંચી શકી નથી, જેથી પોલીસ પણ આજની આધુનિક ટેકનોલોજીના આધારે શોધવામાં નિષ્ફળ રહી છે। પ્લીઝ દીકરા, મેં તને કોઈ કહેવાની તને એક શબ્દ નહીં કહેવા। તું જો લગ્ન કરવાની કે અમે તને કરા પર તું જે કે તે કરા, મેં તને કશું કંઈ નહીં કરા। પ્લીઝ દીકરા, મેં તારા પપ્પાને શું જવાબ આપવા દીકરા? પ્લીઝ પપ્પાનો તો વિચાર કર। પપ્પા તને કેટલું માનો દીકરા, પ્લીઝ તું ઘેર આવ, પછી તું જો જાણે એકવાર મને ખાલી મોઢું બતાવી જા કે તું છે એમ, પછી તું જો જવાની તો જઈ શકે, પણ તું ખાલી એકવાર ઘેર આવી જા કે તું જ્યાં હોય ત્યાંથી મને કે મેં અહીંયા હે એમ, એટલે મને શાંતિ થાય। પ્લીઝ દીકરા મારી હેનલ, પ્લીઝ ઘેર આવ દીકરા, તું જો હોય તો તારીખે ગયેલી તો આ 24 દિવસ થયા તો અમે પોલીસ ચોકી ને ડીએસપી એ બી ગઈ આવ્યા, પછી ડૉક્ટર કે.સી. પટેલે બી ગઈ આવ્યા, કોનો પ્રોગ્રામમાં આવ્યા ને ઉમરસાડી માછીવાડમાં, તો કે.સી. પટેલને બી વાત કરી અને કનુભાઈને બી વાત કરી, પણ આજ સુધી મારી દીકરીને પોલીસો કે હોતા છે એમ કે, પણ આજ સુધી મારી દીકરીનો ની ફોન કે નથી અટાપટામ કાં છે એમ કંઈ ખબર જ નહીં પડે એમ। એટલે મારી હેનલ જ્યાં હોય ત્યાંથી મને ફોન કરને, તું તને મેં કશું કંઈ નહીં કરું ને તું જે કહે ને એ મેં કરવા તૈયાર, પણ તું ખાલી એકવાર ઘેર આવીને મને મળીને પાછી જવાની કે તે બી જાય એમ, પણ એકવાર મને મળવા આવ દીકરા। મારી હેનલ એટલું મમ્મી પર એટલું કમાલ, મેં ખાવાનું બી છોડી મૂક્યું, મેં ખબર નહીં મેં કેટલાક ડર જીવ તે બી મને ખબર નહીં એમ દીકરા, પણ તું આવ મારી બે દીકરી એ મારે વળે તોને કોઈ નહીં કરે દીકરા, મારે તું હેનલ આવ, મેં જે કહે ને એ મેં કરવા તૈયાર, પણ મેં બસ પોલીસે કાર્યવાહી કરી। પેલા સોનુને 20 તારીખે બોલાવ્યા તો સોનુ 20 તારીખે એ હાજર નહીં થયા ને પછી 2-3 દિવસ પછી હાજર થયા ને પછી કીધું તો 20 તારીખ સુધી મારો કોન્ટ્રાક્ટ છે, કોન્ટ્રાક્ટમાં હતા એ લોકો, પછી નથી એમ કે, એટલે સોનુ કંઈ નહીં કે હવે અમારે કોન્ટ્રાક્ટમાં નથી એમ કે। છોકરાના કેટલા વર્ષ હતા? સોનુના આકાશના હજુ 21 વર્ષ પૂરા નથી થયા એમ કે, એના પપ્પાએ કીધું કે 21 વર્ષ હજુ પૂરા નથી થયા ને તું આકાશને બી મેં જણાવું કે જ્યાં હોય ત્યારે મારી દીકરીને લઈને આવ ને તને બી મેં કંઈ નહીં કેમ, ખાલી મારી દીકરીને મને મળાવ કે તારી દીકરી હાડી છે, મમ્મી છે, બસ પછી તારે લઈ જવું હોય ને તો તું લગ્ન કરીને લઈ જઈ શકે। પૈસા ગયા ને એને મને કોઈ દુઃખ નહીં ને પૈસાનો મેં તારા પર કંઈ કેસ બી નહીં કરું, પણ ખાલી તું એટલું કર કે મારી દીકરીને તું જ્યાં હોય ત્યાંથી ઘેર લઈને આવે ને સાડી સ્વામી તું પાછા લઈ જા, મને કંઈ નહીં એમ। તું જો તને જે એ લોકો લગ્ન કરવા તું માંગતા હોય ને તો તું એને લઈ જાજો, પણ મારી દીકરીને ખાલી મને એકવાર મળવા લઈ આવ। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।